સમય નથી, ફાઇલ નથી મળતી, સરપંચ આવે ત્યારે આવજો, ઉપરથી મંજૂરી નથી. તમે આવું કામ કરો છો, તમે આવું કરશો તો જ તમારું આવું કામ થશે. તમે આ જે અરજી કરી છે એને પાછી ખેંચી લો, નહીં તો તમારી પર આ રીતની કાર્યવાહી થશે, તે રીતની કાર્યવાહી થશે, આ ગુનો લાગુ પડે, તે ગુનો લાગુ પડે, પોલીસ કેસ થશે. આવા ઘણા બહાનાઓ તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ પંચાયતમાં બેઠેલા સરપંચ કરતા હોય છે. અને એ જ રીતે અરજદારોને, ગામના નાગરિકોને દબાવવાનો પ્રયાસ થતો હોય છે. અને આ થઈ રહ્યું છે. ગુજરાતના 90% ગામડામાં આ રીતનો ભોગ ગામના નાગરિકો અને અરજદારો બને છે. જે જાગૃત અરજદારો છે, નાગરિકો છે, એ લોકો જાણે છે કે કઈ રીતે જવાબ આપવો. પરંતુ જે લોકો નવા છે, જેમને માલ મિલકતનું, પોતાનું સ્વમાનનું નુકસાન થયું હોય અને પહેલી વખત આવા મેદાનમાં ઉતરતા હોય છે, ત્યારે અધિકારી હોય, તલાટી કમ મંત્રી હોય, એની ઉપરના અધિકારી હોય કે સરપંચ હોય, સત્તા અધિકારી હોય, એ લોકો એવા અરજદારોને, નાગરિકોને ગમે તેવા જવાબ આપતા હોય છે અને ઘણા બહાનાઓ કાઢતા હોય છે, જેથી અરજદાર શાંત પડી જાય, માનસિક રીતે તૂટી જાય, બીજી રીતે પણ એને દબાવી શકાય. તો ગુજરાતમાં ઘણા ગામડાઓમાં આવા દૂષણો ચાલી રહ્યા છે. પરંતુ તમે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરો છો, કોઈ અન્ય અરજી કરો છો, ફરિયાદ કરો છો કે કોઈ બીજી રજૂઆત કરો છો, તો ગ્રામ પંચાયતમાં તમે રજૂઆત કરવા જાઓ છો તો એ લેખિતમાં કરો, મૌખિક રીતે નહીં. અને એ લેખિત અરજી સામે તમને આવા બહાના આપતા હોય છે, તમને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ થતો હોય છે. તો તમે સ્પષ્ટ રીતે એ અધિકારીઓને, સત્તા અધિકારીઓને, સરપંચને, તલાટીને કહો કે જે પણ તમે મને કહેવા માગો છો, જે રજૂઆત તમે મને કરો છો, એ મને લેખિતમાં લખીને આપો અને તમારી સહી સિક્કા સાથે લેખિતમાં આપો. એટલે આગળની કાર્યવાહી કરવામાં મને સમજ પડે. જે પણ તમારા પ્રશ્ન હોય, જવાબ હોય, રજૂઆત હોય, એ મને લેખિતમાં તમે લખીને આપો. એ રીતના જવાબ કરતા થાવ. ખરેખર આ તમારો જવાબ અસરકારક રહેશે. અને જ્યારે પણ ગ્રામ પંચાયતમાં તમે અરજી કરો છો, આ એટલે વાત કરી રહ્યો છું કે જે લોકો નવા છે, જે લોકો પહેલી વખત અરજી કરતા હોય, ફરિયાદ કરતા હોય કે આરટીઆઈ કરતા હોય, એ લોકો માટે કે જ્યારે પણ તમે ગ્રામ પંચાયતમાં કોઈ પણ અરજી લઈને જાઓ છો તો એની ઝેરોક્સ કઢાવીને એની